રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવાના હોય ત્યારે સવારે સૌપ્રથમ પરેશ ધાનાણીએ વિશ્વકર્મા મંદિર ખાતે દર્શન કર્યા હતા. દર્શન કરતી વખતે તેમની સાથે 5 વ્યક્તિ જોવા મળ્યા હતા. કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા જાય ત્યારે અને પ્રચારમાં નીકળે ત્યારે તેમની સાથે જનસેલાબ ઉભરાતો જોવા મળે છે. ત્યારે પરેશ ધાનાણી સાથે માત્ર 5 વ્યક્તિ તેમની સાથે જોવા મળ્યા હતા. સાથે પરેશ ધાનાણીએ રાજકોટના બહુમાળી ચોકમાં જનસભાનું આયોજન કર્યું હતું, જેમાં લોકોને બેસવા માટે ખુરશીઓ આપવામાં આવી હતી. તેમાં ભાજપની નમો એપના પાછળ સ્ટીકર લાગેલા જોવા મળ્યા હતા. સ્ટીકર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નમો એપના હતા. આ સ્ટીકર જોઈ એવા દ્રશ્યો ઊભા થયા હતા કે કોંગ્રેસની સભામાં પણ ભાજપનો પ્રચાર થઈ રહ્યો હોય. સ્ટીકરની ખબર પડતા આયોજકો દ્વારા સ્ટીકર આખરે કાઢી નાખવામાં આવ્યા હતા. તો આ કોંગ્રેસની સભાની ખુરશીમાં ભાજપના સ્ટીકર આવ્યા ક્યાંથી તે મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.